મગની દાળની ખીચડી છે. ગેસ ધીમો સાઈઝ में मोटा परोठा बनाव्या છે. આપણે નાના રોટલીના પરોઠા બનાવીએ છીએ. બસ આ કરીને આપણે રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ. બધાને તો બધા કેમ છો ને જય માતાજી બધાને અને હેપી નવરાત્રિ. તો ચાલો આપણે બનાવીએ છીએ રસોઈ અને સાસુનું વાસણ મૂકવા માટે કીધું છે. તો આજે બનાવવાનું છે. ગઈકાલે ફ્રેશ ઇન્ડિયાનો ગવાર આવેલો હતો. ગવાર અને સોરાફરી ઇન્ડિયાનો ગવાર તેનું બકાલું બનાવવાનું છે. તો એક બટેટું અને સોરાફરી છે અને રીંગણા. અને આપણે અહીંયા ગઈકાલે મગની દાળ બનાવી હતી. તો તેમાં રાઈસ ધોઈને નાખી દીધા છે ખીચડી બનાવવા માટે. એટલે આપણી ખીચડી મસ્ત બની જશે. મગની દાળની ખીચડી મસાલાવાળી અને સાથે સાથે બકાલું. તો બકાલું બનાવવા માટે આપણે વઘાર કરવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે એમાં રાઈ જીરું નાખી દીધું છે અને આપણે થોડી હિંગ નાખીએ અને આપણે રોજની જેમ આપણું બકાલું વઘારી નાખીએ. આજે ખીચડી અને બકાલું ખાવાનું છે મસ્ત. બીજી નવરાત્રિ. ગવાર પકા નાખીએ અને મીઠું પણ આપણે નાખી દઈએ. એટલે લીમડો પણ આના સાથે ગવાર સાથે નાખી દીધો છે અને થોડી વાર ઢાંકી અને ખાવા દઈએ. તો આપણે ખીચડી પણ અહીંયા રેડી થઈ ગઈ છે. તો ખીચડીને પણ ધીમો ગેસ કરી અને ખીચડી ઢાંકી દઈએ. મગની દાળની ખીચડી છે. ગેસ ધીમો કરી અને ખીચડીને ઢાંકી દઈએ. આપણે અહીંયા સોરા ફરી અને બધું રેડી કરી નાખીએ બકાલ માટે. તો અહીંયા બટેટું લીધું હતું અને 2 ઇન્ડિયાના રીંગણા છે. બકાલું વધારે ખાતા હોય છે. બકાલું બધાનું ફેવરેટ પણ છે. અને આજે ખીચડી ઘણા દિવસ પછી ખીચડી બનાવી છે. તો ખીચડીમાં સારું લાગશે. ચાલો આપણે રીંગણા પણ રેડી કરી દઈએ અને પછી લાસ્ટમાં અમે સોરા ફરીને બીજ કાઢી લઈએ કેમ કે સોરા ફરી એકદમ પાકી ગઈ છે. રીંગણા પણ એકદમ કૂણા છે ઇન્ડિયાના વ્હાઈટ રીંગણા. આ રીંગણા બહુ મીઠા હોય છે અને રસોઈ બનાવવા પણ એકદમ ગળી જાય છે. તો બાપા ઇન્ડિયાનું રીંગણું હળેલું તો હોવું જ ચેક કરી દેવું પડે. તો ચાલો આપણે અહીંયા બધું રેડી થઈ ગયું છે. હવે આપણે સોરા ફરીને ફોલી અને એના બીજ કાઢી લઈએ. આપણે રીંગણા બધું રેડી કરી નાખ્યા છે અને સોરા ફરી પછી બકાલું નાખી દઈએ. નવી રેસીપી બનાવવાનો ટાઈમ નથી રહેતો કંઈ એટલે કંઈ બનાવતા નથી. એમાં જે નોર્મલ ઘરે દાળ ભાત બનાવીએ તેવું બનાવી રાખીએ છીએ. ટાઈમ બહુ ઓછો હોય જોબ પર જાય એટલે આવું જ થાય. ટાઈમ હોય તો આપણે કંઈ બી નવી રેસીપી ટ્રાય કરી શકીએ.
તો મસાલો પણ આપણે નાખી દઈએ. આપણે એકામાં ટમેટું પણ ઝીણું ઝીણું કાપીને નાખી દઈએ. મસાલો નખાઈ ગયો છે એટલે સાથે સાથે બે થી ત્રણ સીટી પડાવી અને પછી પાણી નાખી દઈએ. જે આપણે મેથીના પરોઠા બનાવવાના છે એના માટે અહીંયા મેં લોટ તો સારી લઈ લીધો છે પરોઠા બનાવવા માટે. જે ફ્રેશ ઘઉંનો લોટ હોય તે અને મેથીને અહીંયા આપણે થોડું ઝીણી ઝીણી કાપવાની છે. ધોઈ અને ફ્રેશ એકદમ બહુ ઝીણી ઝીણી કાપી છે. ચાલો રેડી થઈ ગઈ છે આપણી મેથી. આપણે લોટમાં પહેલાં થોડુંક તેલ નાખી દઈશું, જેમ રોટલીનો લોટ બનાવે તેવી રીતે, અને પછી મેથી. અહીંયા મેં થોડુંક મેથીનો રસ બધો નીકળી જશે તો મેં થોડુંક એવું પાણી નાખી દઉં. તો આપણે ધીરે ધીરે અહીંયા જ્યાં મારવાનો એ મારો. તારી પણ જોતી છે. થોડું થોડું કરી અને પાણી નાખ્યું એટલે આપણો લોટ ગરમ પાણી નાખ્યું છે. ચાલો તો લોટ બાંધી દઈએ. અહીંયા મેથીના પરાઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને 2 તવી મૂકી દીધી છે. અને સાઈઝમાં મોટા પરોઠા બનાવ્યા છે. આપણે નાના રોટલીના પરોઠા બનાવીએ છીએ. પછી આ કરીને આપણે વારી દઈએ છીએ. ચાલો બધા પરોઠા તેલ લગાવતા જાય અને શેકતા જઈને આપણું વેજીટેબલ પણ બફાલું છે તે રેડી થઈ ગયું છે. જમવા બેઠી જશે. હા, ઇન્ડિયાનો ગવાર 1 નંબર છે, મીઠો 1 નંબર. આપણે 1 નંબર તો પડે. હા, જીયાન સીધો ખીચડી ને રોટલી